નાવાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પાઠ્યપુસ્તકના પેજ નંબર 264 ઉપર પ્રશ્ન નંબર 3 નો પેટા દાખલા નંબર 13 રકમ આપણે સમજી લઈએ દાખલા નંબર 13 ની A B C અને D 4:3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. C નિવૃત્ત થાય છે. C ની નિવૃત્તિ બાદ A તેનો જૂનો નફાનો ભાગ જાળવી રાખશે. અહીંયા 4 ભાગીદારો છે, એમાંથી C ભાગીદાર નિવૃત્ત થાય છે. ચાલુ રહેતા ભાગીદારો 3 થશે, A B અને D, અને એમાંથી આ ત્રણેય ભાગીદારોમાંથી માત્ર ને માત્ર ભાગીદાર B અને D એ નિવૃત્ત થતા ભાગીદાર C નો નફા ભાગ છે એ લાભ પેટે વહેંચી લે છે. એટલે ભાગીદાર A ને લાભ મળતો નથી. એટલે જ અહીંયા આપણને સૂચના આપી છે કે ભાગીદાર A તેનો જૂનો નફાનો ભાગ જાળવી રાખશે. પણ આપણને અહીંયા નિવૃત્ત થતો ભાગીદાર C છે એમનો નફા ભાગ B અને D કયા લાભના પ્રમાણમાં વહેંચશે એ લાભનું પ્રમાણ આપેલું નથી અને લાભ પણ આપેલો નથી. તો એવા સંજોગોની અંદર એમનું જૂનું પ્રમાણ એ જ એમના લાભનું પ્રમાણ થાય. તો સૌથી પહેલા આપણે લખીએ ચારેય ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ. દાખલા નંબર 13 ભાગીદારો A B C અને D જૂનું નફા નુકસાન પ્રમાણ બરાબર એ આપણને આપેલ છે 4:3:2:1 અને કુલ ભાગ થશે 10. હવે ભાગીદાર C નિવૃત્ત થાય છે એટલે એમનો નફાનો હિસ્સો 2 એ ભાગીદાર B અને D વહેંચી લે છે. પણ કયા પ્રમાણમાં લાભ મેળવશે એ આપણને કીધું નથી અને લાભનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે લાભ પણ શોધી શકીએ એવી કોઈ અહીંયા શક્યતા સરળતાથી દેખાતી નથી. તો એ ભાગીદાર છે એમને 4 હિસ્સો મળતો તો નિવૃત્તિ પહેલા એ જ હિસ્સો C ની નિવૃત્તિ બાદ પણ જળવાઈ રહે છે. એટલે ભાગીદાર A છે એ કોઈ લાભ મેળવતો નથી. તો 2 ભાગ છે એ લાભ પેટે B અને D મેળવે છે, પણ કયા પ્રમાણમાં? તો અગાઉ પણ આપણે વાત થયેલી કે જ્યારે દાખલાની અંદર તમને માત્ર જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય પરંતુ લાભ અને લાભનું પ્રમાણ આપેલું ન હોય તો એવા સંજોગોની અંદર લાભનું પ્રમાણ એ જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એ જ થશે અને એ જ એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ પણ થશે. મતલબ કે તમને જ્યારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ જ આપેલું હોય, લાભનું પ્રમાણ આપેલ ન હોય કે લાભ આપેલ ન હોય તો એવા સંજોગોમાં નિવૃત્ત સિવાયના ભાગીદારોનું લાભનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ એ બંને એમનું જૂના પ્રમાણ બરાબર થશે. તો અહીંયા લાભનું પ્રમાણ એ એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ થશે. તો B અને C એ બંને લાભ મેળવે છે, B અને D. તો B નું 3 અહીંયા ડેશ અને આનો છે 1, પણ કુલ ભાગ હવે થશે 4. એટલે B નું લાભનું પ્રમાણ થશે 3/4 અને D નું લાભનું પ્રમાણ થશે 1/4. તો આપણે અહીંયા લખીએ અહીં માત્ર જૂનું નફા નુકસાન પ્રમાણ આપેલ છે. લાભ કે લાભનું પ્રમાણ આપેલ નથી. તેથી
બી અને ડી નું લાભનું પ્રમાણ તેના જૂના નફા નુકસાન પ્રમાણ બરાબર થશે. ભાગીદાર એ લાભ મેળવતો નથી એટલે એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ 4 એ જ સી ની નિવૃત્તિ બાદ પણ રહેશે. એટલે આપણે માત્ર એમના ખાલી છેદ સરખા કરવાના રહેશે, પણ એના મૂલ્યમાં કોઈ જ ફરક પડશે નહીં. તો હવે ભાગીદાર સી નો હિસ્સો 2 એ ભાગીદાર બી અને ડી એમના લાભના પ્રમાણ 3:1 થી વહેંચી લેશે. તો અહીંયા ત્યાર પછી આપણે ટાઇટલ આપીએ બી અને ડી ને મળતો લાભ. બી અને ડી ને મળતો લાભ. તો અંદર એક વિધાન લખીએ, ભાગીદાર નિવૃત્ત ભાગીદાર સી નો 2 નફા ભાગ ચાલુ રહેતા ભાગીદારો બી અને ડી તેના લાભના પ્રમાણ ત્રણ 4 થી વહેંચે છે, જે લાભ છે. તો હવે આપણે લાભનું સૂત્ર મૂકીએ. લાભ બરાબર નિવૃત્ત ભાગીદાર નો નફા ભાગ એને મલ્ટીપ્લાય લાભનું પ્રમાણ. તો લખીએ નંબર 1, ભાગીદાર બી. તો નિવૃત્ત ભાગીદારનો હિસ્સો નફા ભાગ 2 એટલે 2/10 ઇન્ટુ 2 રૂપિયામાં 3/4 જેટલો હિસ્સો ભાગીદાર બી ને લાભ પેટે મળે છે, એટલે ગુણ્યા 3/4. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર. તો 3 દુ 6 અને છેદમાં 40. હજુ પણ બીજા ભાગીદારનો આપણે લાભ મેળવી લઈએ. જો એમાં કોઈ ફેરફાર આવતો હશે અથવા તો છેદ ઉઠતા હશે તો આપણે હજુ આ સંખ્યા છે એને આપણે નાની કરી દઈશું. ત્યાર પછી નંબર 2, ભાગીદાર ડી. તો 2 હિસ્સો નિવૃત્ત ભાગીદારનો, એમાં 1/4 જેટલો હિસ્સો લાભ પેટે ભાગીદાર ડી મેળવે છે, એટલે અહીંયા આવશે 2/40. હવે સંખ્યા હજુ આપણે નાની કરી દઈએ તો બરાબરની નિશાની 2 વડે ભાગ ચાલી શકે. 6 ને 2 વડે તમે ડિવાઈડ કરો એટલે આવશે 3 અને અહીંયા આવશે 20. અહીંયા પણ 20 દુ 40 એટલે 1/20. તો આ બંને ભાગીદારોને મળતો લાભ કહેવાય. આ લાભના હિસ્સાને તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉમેરી દેવામાં આવે તો આપણને મળે નવું નફા નુકસાનનું પ્રમાણ. તો ત્યાર પછી આપણે ટાઇટલ આપીએ નવું નફા નુકસાનનું પ્રમાણ.
નવું નફા નુકસાન પ્રમાણ તો નવા નફા નુકસાનના પ્રમાણનું સૂત્ર છે નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂનું નફા નુકસાનનું પ્રમાણ પ્લસ વધારાનો લાભ. તો અહીંયા લખીએ નવું નફા નુકસાન પ્રમાણ બરાબર જૂનું નફા નુકસાન પ્રમાણ પ્લસ લાભ. નંબર 1 ભાગીદાર એ. ભાગીદાર એ નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે 4.10 પ્લસ એમને કોઈ લાભ મળતો નથી એટલે લાભ છે એ શૂન્ય છે તો અહીંયા આપણે લખીએ પ્લસ 0/0 બરાબર 4 હવે બી અને ડી એમનું જ્યારે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધશું તો એમાં લસા આપણે 20 લેવો પડશે. તો અહીંયા પણ આપણે લસા છે એ 20 જ રાખવો પડે. અને જો તમને અગાઉથી આવી વસ્તુ મગજમાં ના આવે, અંદાજ ના આવે, તો અહીંયા સુધીની ગણતરી રાખી દેવી, ત્યાર પછીના ભાગીદારોની ગણતરી કરતું જવું. એમાં આપણને લસા જો 20 આવતો હશે કે વધારાની કોઈ બીજી રકમનો લસા લેવો પડતો હોય સંખ્યાનો, તો છેલ્લે અહીંયા આપણે અંશ અને છેદમાં કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરી દેવો જેથી છેદમાં એક સરખી સંખ્યાઓ છે આવી શકે. તો અહીંયા આપણે 20 છે એ લાવવા હોય તો અંશ અને છેદમાં 2 વડે ગુણવા પડે. તો આવશે 8/20 છેદ સરખા કરતા કારણ કે 8/10 તમે 20 કહો કે 4/10 કહો, બંને વસ્તુ સરખી છે. કોઈ એક રકમ લ્યો, 50,000 કે લાખ રૂપિયા કે કોઈ એક રકમ લ્યો, એ રકમને તમે 4 દશાંશ વડે ગુણો તો જે રકમ પ્રાપ્ત થાય એ જ રકમ તમને 8/20 વડે ગુણો તો પણ મળશે. એટલે 4 દશાંશ સાથે ગુણો કે 8/20 સાથે ગુણો, કિંમત તમને એ જ મળશે. એટલે અહીંયા આંકડો બદલે છે પણ એનું મૂલ્ય છે એમાં કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી ભાગીદાર બી. તો ભાગીદાર બી નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ 3/10 પ્લસ એમને મળતો લાભ 3/20 જે આપણે ગણતરી કરી ચૂક્યા છીએ. હવે અહીંયા 3/20 છે, અહીંયા 3/10 છે. 20 લાવવા હોય તો અંશ અને છેદ બંનેમાં 2 વડે ગુણવું પડે. તો 3 દુ 6 અને છેદમાં આવશે 20 પ્લસ 3/20 છે એટલે ત્યાં કોઈ કરેક્શન કરવાની જરૂર નથી. અંશનો સીધો સરવાળો 6 ને 3 9 અને છેદમાં 20. ત્યારબાદ ભાગીદાર ડી. સી નિવૃત્ત થાય છે. ભાગીદાર ડી નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ હતું 1/10 પ્લસ એમનો લાભ હતો 1/20 તો અહીંયા આવશે 2/20 પ્લસ 1/20 એટલે અંશનો સરવાળો 3/20. હવે ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું. એમાં 8 + 9 + 3 કરશો એટલે ટોટલ છે એ 20 તમને જોવા મળશે. તો લખી લઈએ આપણે A, B અને D નું નવું નફા નુકસાન પ્રમાણ બરાબર 8/9/3 = 20. આ આપણો ફાઇનલ જવાબ. અને અહીંયા દાખલા નંબર 13 અને પ્રશ્ન નંબર 3 એ આપણે પૂરો કરીએ છીએ.